નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકે સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 15 જૂન 2026ના 15 મોસ્ટ આઈએમપી પરીક્ષાલક્ષી મુદ્દાઓને જાણીશું અને દરેકની ડિટેલમાં ચર્ચા પણ કરીશું. માટે પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે, જ્યારે જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. અને સાથે મિત્રો, આ ગુજરાતની એક માત્ર ચેનલ છે કે જે દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં જ તમને રોજના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને ડિટેલમાં કવર કરવામાં આવે છે અને સાથે ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન પણ કરાવીએ છીએ. તો મિત્રો, જો તમે આ ચેનલને રેગ્યુલર ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સમાંથી તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. તો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. દર વર્ષે વૈશ્વિક પવન દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? મિત્રો, આજે ગ્લોબલ વિન્ડ ડે એટલે કે વૈશ્વિક પવન દિવસ છે, તે ઉજવાય છે 15 જૂનના રોજ. આની શરૂઆત વર્ષ 2007માં યુરોપમાં થઈ હતી અને ત્યારે એને વિન્ડ ડે તરીકે ઓળખાતો હતો. ત્યારબાદ 2009માં તે GWES જોડાયા પછી તેને ગ્લોબલ વિન્ડ ડે તરીકે ઓળખવામાં આવ્યો. આ દિવસ મિત્રો સમગ્ર વિશ્વમાં ઉજવાય છે અને આ વર્ષે 2026માં ભારતની વાત કરીએ તો તેનો જે મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ છે તે ગોવામાં યોજાઈ રહ્યો છે. આ દિવસની ઉજવણીના ભાગરૂપે બધી કોન્ફરન્સો થાય છે, વિન્ડ ફાર્મની મુલાકાતો થાય છે, શૈક્ષણિક સેમિનારો, જનજાગૃતિ અભિયાનો વગેરે આમાં સેલિબ્રેશન કરવામાં આવે છે. ભારતની વાત કરીએ તો MNRE દ્વારા આ પવન ઉર્જા જેવા સંમેલનોનું આયોજન કરવામાં આવે છે. અને જો વર્લ્ડ લેવલની વાત કરીએ તો વૈશ્વિક સ્તરે વિન્ડ યુરોપ અને ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલ દ્વારા આને સંયુક્ત રીતે કરવામાં આવે છે. અને મિત્રો, આ બધું કરવાનો ઉદ્દેશ્ય એ છે કે પવન ઉર્જાની શક્તિ અને આપણી ઉર્જા પ્રણાલીઓને કાર્બન મુક્ત કરવાની તેની ક્ષમતા વિશે જાગૃતિ લાવવાનો છે અને સાથે જ ક્લાઇમેટ ચેન્જ સામે લડવા અને સ્વચ્છ ઉર્જા અપનાવવા માટેનું એક વૈશ્વિક આહ્વાન પણ છે. મિત્રો, જ્યારે પણ આવો કોઈ દિવસ ઉજવાય તો તેની થીમ નક્કી કરાતી હોય છે અને 2026ની જો થીમની વાત કરીએ તો વૈશ્વિક લેવલ પર તેની થીમ રખાઈ છે અવર વિન્ડ અવર કોમ્યુનિટી, આપણા પવનો આપણા સમુદાય. અને જો ભારતની વાત કરીએ તો ભારતે પણ એક રાષ્ટ્રીય થીમ રાખી છે અને 2026 માટે છે વિન્ડ એનર્જી ફ્રોમ એમ્બિશન્સ ટુ એક્સેલરેશન, એટલે કે પવન ઉર્જા મહત્વાકાંક્ષાથી લઈને ગતિ તરફ. કઈ મહાનગરપાલિકાએ સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ માટે ફરજિયાત QR કોડ આધારિત ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરી છે? તો મિત્રો, આવું શરૂ કરનારું દેશનું પ્રથમ શહેર બન્યું છે ગુજરાતનું અમદાવાદ. હવે મિત્રો, શું છે આમાં ખાસ એના વિશે જોઈ લઈએ. તો AMC એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સિસ્ટમને 1 મે 2026ના રોજ પ્રથમ તબક્કામાં પાણીપુરીના જે વિક્રેતા હોય ને ત્યાં શરૂ કરવામાં આવી હતી અને જૂનમાં તો તેને 8700થી પણ વધારે સ્ટ્રીટ ફૂડ સ્ટોલ પર ફરજિયાત કરવામાં આવી છે. મિત્રો, આમાં હોય છે શું કે દરેક જે વિક્રેતા હોય એટલે કે જે પણ આવા નાસ્તા પાણીની જે લારી ગલ્લા હોય છે કે દુકાન હોય છે તેમાં વિક્રેતાઓ તેમના કાઉન્ટર પર એક QR કોડ દર્શાવવાનો હોય છે. ગ્રાહકો તેને સ્કેન કરીને આપણે એ પણ ચેક કરી શકીએ કે ભાઈ આ જે વેચવાવાળા છે એ ઓથેન્ટિક છે કે નહીં, એટલે કે રજિસ્ટર્ડ છે કે નથી. અને સાથે જ ખોરાકની જે ગુણવત્તા હોય છે, પાણીની ત્યાં શુદ્ધતા કેવી છે, ત્યાં તમે ખાવા જાઓ છો ત્યાં આસપાસ સ્વચ્છતા કેવી છે, તમે જે ખાધું છે તેની સ્વચ્છતા, સ્વાદ, એ આપનારની સેવા કેવી છે, એ બધી જ વસ્તુઓને તમારે રેટિંગ આપવાનું હોય છે 1 થી 5માંથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના જે અધિકારી હોય ને એ દર અઠવાડિયે આ જે રેટિંગ છે ને એને ચેક કરે અને જેને 3થી ઓછું રેટિંગ મળ્યું હોય ને અથવા તો એવા લોકો હોય જેને QR કોડ જ ન લગ્યો હોય ને તેવા વેન્ડર્સોને ચેતવણી પણ આપે, દંડ પણ કરે અને જરૂર લાગે તો સ્ટોલને સીલ પણ કરી દે છે. મિત્રો, આ બધું કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સ્થાનિક સ્તરે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની માર્ગદર્શન અનુસાર જવાબદારી, પારદર્શિતા અને સ્વચ્છતાને મજબૂત કરવાનો છે. તાજેતરમાં જાહેર કરાયેલા ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2026માં કયો દેશ ટોચ પર રહ્યો છે? તો મિત્રો, આજે વૈશ્વિક શાંતિ સૂચકાંક કહેવાય અને ગુજરાતીમાં એ ગ્લોબલ પીસ ઇન્ડેક્સમાં 2026માં ટોપ પર રહ્યું છે આઇસલેન્ડ. મિત્રો, બીજા અને ત્રીજા નંબરની વાત કરીએ તો બીજા નંબર પર છે ન્યૂઝીલેન્ડ અને ત્રીજા નંબર પર છે સ્વિટ્ઝરલેન્ડ. મિત્રો, 163 દેશોની યાદીમાં ભારતનો ક્રમ આવ્યો છે 127મો અને જે છેલ્લા 5 દેશો છે તેમાં રશિયા, ઇઝરાયલ, યુક્રેન વગેરેનો સમાવેશ કરાયો છે.
મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો જલ્દીથી અત્યારે જ કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો એ પણ ઝડપથી કરી લો. નેશનલ ઈ વિધાન એપ્લિકેશન કે જેને ટૂંકમાં કહેવાય છે નેવા, તો આ નેવાને અપનાવનારું 33મું રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો આ જે નેવા છે તેને અપનાવનારું 33મું રાજ્ય બન્યું છે પશ્ચિમ બંગાળ. મિત્રો તમને ખ્યાલ જ છે કે અગાઉ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકાર હતી અને કેન્દ્રમાં ભાજપ સરકાર હતી, અને જ્યારથી પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર આવી છે એટલે કેન્દ્રની જેટલી પણ નીતિઓ એવી હતી કે યોજનાઓ હતી કે જે પશ્ચિમ બંગાળમાં લાગુ નહોતી એ હવે સ્ટેપ બાય સ્ટેપ ત્યાં લાગુ થઈ રહી છે. થોડા દિવસ અગાઉ જ જે આયુષ્માન ભારત હતું તેને પણ પશ્ચિમ બંગાળે લાગુ કર્યું છે. તો મિત્રો તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે થોડા દિવસ અગાઉ આપણે તમને જણાવ્યું હતું કે આજે આયુષ્માન ભારતને લાગુ કરનારું પશ્ચિમ બંગાળ છે, તો એ કયા નંબરનું રાજ્ય છે? તો તમારે એ મને કોમેન્ટમાં જણાવવાનું છે એનો નંબર, કે કયા નંબરનું રાજ્ય બન્યું છે આયુષ્માન ભારત લાગુ કરનાર. વડાપ્રધાન મોદીએ ક્યાં ભારત ઇનોવેટ સમિટનું ઉદ્ઘાટન કરશે? તો મિત્રો તમને ખ્યાલ જ હશે, જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે એમને આપણે એક પ્રશ્ન કવર કરાયો હતો કે મોદીજી અત્યારે ફ્રાન્સ અને સ્લોવાકિયાની આધિકારિક યાત્રા પર છે અને માટે જ આજે ભારત ઇનોવેટ સમિટ છે તેનું ઉદ્ઘાટન મોદીજી કરવાના છે ફ્રાન્સમાં. અને મિત્રો આ પ્રસંગે તેમની સાથે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન પણ હાજર રહેશે. દક્ષિણ કોરિયાના કયા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને 23 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે? તો મિત્રો આજે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે તે છે યુન સુક યોલ, કે જેમને 23 વર્ષની સજા ફટકારવામાં આવી છે. એકચ્યુઅલી મિત્રો જ્યારે 2024માં તેઓ રાષ્ટ્રપતિ પદ પર હતા ત્યારે તેમણે અચાનક સૈન્ય શાસન એટલે કે માર્શલ લો ત્યાં લાગુ કરી દીધું હતું અને ત્યારબાદ દેશમાં બહુ જ અરાજકતા ફેલાઈ ગઈ હતી અને ત્યારબાદ તેમને મહાભિયોગની પ્રક્રિયા કરીને રાષ્ટ્રપતિ પદ પરથી દૂર કરી દેવાયા હતા અને હવે 2 વર્ષ પછી અત્યારે 2026માં તેમને 23 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. કઈ સંસ્થાએ માનવ મગજના સ્ટેમનો વિશ્વનો સૌથી વિગતવાર 3D એટલાસ બહાર પાડ્યો છે? તો મિત્રો આજે આપણા માનવ મગજના કોષો હોય ને તેનો આખો 3D એટલાસ એટલે આખો નકશો તૈયાર કરીને બહાર પાડ્યો છે IIT મદ્રાસે. વિશ્વ રક્તદાતા દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે વિશ્વ રક્તદાતા દિવસ છે એટલે કે વર્લ્ડ બ્લડ ડોનર ડે તે ઉજવવામાં આવે છે દર વર્ષે 14 જૂનના રોજ. અને આની શરૂઆત મિત્રો WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા 2004થી કરવામાં આવી છે. સાથે મિત્રો 10 વર્ષે થતી મહત્વની વહીવટી પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી અને જે હાલમાં પ્રથમ તબક્કામાં ચાલી રહી છે અને માટે જ આવનારી તમામ પરીક્ષામાં વસ્તી ગણતરીમાંથી 2-3 પ્રશ્નો આવવાની શક્યતા ખૂબ જ વધારે હોવાથી આ વસ્તી ગણતરીના મોસ્ટ MP 50 પ્રશ્નોનો વિડીયો આપણી ચેનલ પર આપણે બનાવ્યો છે, જેને મોટા ભાગના મિત્રોએ તો જોઈ જ લીધો છે, પણ જો તમારે હજુ સુધી જોવાનો બાકી હોય તો આને અવશ્યથી જોઈ લેજો, જેથી કરીને વસ્તી ગણતરીમાંથી તમારો એક પણ માર્ક્સ ન કપાય અને સાથે જ આ 20 મિનિટ જેટલો નાનકડો વિડીયો જોઈ લેશો તો વસ્તી ગણતરી વિશે તમને ઘણું બધું નવું પણ જાણવા મળવાનું છે. કયા દેશના વૈજ્ઞાનિકોએ હિન્દ મહાસાગરમાં વિશ્વનું સૌથી મોટું વેલ કબ્રસ્તાન શોધ્યું છે? આ ખૂબ જ રસપ્રદ પ્રશ્ન છે મિત્રો. તો આજે વેલ માછલી આવે છે તેમનું કબ્રસ્તાન શોધ્યું છે ચીને. આ વેલ કબ્રસ્તાન દક્ષિણ પૂર્વીય હિન્દ મહાસાગરમાં આવેલા ડાયનામેન્ટીના ફ્રેક્ચર ઝોનમાં શોધાયું છે, જે લગભગ 1200 કિલોમીટર લાંબુ છે અને વૈજ્ઞાનિકોએ ચીની સબમર્સિબલ જેનું નામ હતું ફેન્ડોઝે તેની મદદથી સમુદ્રની સપાટીથી લગભગ 7 કિલોમીટર નીચે આ જગ્યાનું સર્વેક્ષણ કર્યું હતું. અહીં મળી આવેલા વેલના હાડકાં અને અસ્મિઓ એટલે કે જીવાશ્મ આશરે 53 લાખ વર્ષ જૂના છે અને આ વિસ્તારમાં આશરે 485 અસ્મિ સ્થળોની ઓળખ કરવામાં આવી છે અને એવો અંદાજ છે કે અહીં 1 કરોડથી પણ વધારે વેલ માછલીઓના કંકાલ એટલે કે અસ્થિપંજર હોઈ શકે છે. એકચ્યુઅલી મિત્રો આ જે એરિયા છે ને એ આમ થોડો V શેપમાં છે અને માટે જ જ્યારે વેલ માછલી ઉપરથી પસાર થતી હોય અને જો તે ખોરાકની શોધમાં વધારે નીચે જતી રહે પોતાના કેપેસિટી કરતાં તો તે પોતાનું સંતુલન ગુમાવે છે. ઘણીવાર તેમના જે ફેફસા હોય એ પણ ફાટી જાય છે અને આ V શેપ હોવાના કારણે તે સીધી અહીંયા આગળ આ એરિયામાં બધે ભેગી થાય છે. અને મિત્રો આ જગ્યા પર 1 કરોડથી પણ વધારે વેલ માછલીના કંકાલ જોવા મળ્યા છે. અને મિત્રો અમુક કંકાલ તો એવા છે કે જેમની વિશે વૈજ્ઞાનિકોને પણ ખ્યાલ નથી, એ ટોટલી નવી પ્રજાતિ હોય તેવું તેઓ માની રહ્યા છે, કારણ કે આ 53 લાખ વર્ષ જૂના અસ્થિ પંજરો ત્યાં મળ્યા છે.
કયા દેશે તેના ફૂલ ટાઈમ સ્પેસ વેધર મોનિટરિંગ સેટેલાઇટ સોલર ફર્સ્ટને સક્રિય કર્યો છે? તો મિત્રો આ જે સોલર ફર્સ્ટ છે તેને સક્રિય કર્યો છે તે દેશ છે અમેરિકા. ભારતનું શ્રેષ્ઠ કન્ટેનર પોર્ટ કોને જાહેર કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે સૌથી શ્રેષ્ઠ કન્ટેનર પોર્ટ છે તે બન્યું છે મહારાષ્ટ્રનું JNP એટલે કે જવાહર નહેરુ પોર્ટ. અમેરિકા અને ચીન પછી વિશ્વનું ત્રીજું સૌથી મોટું એવિએશન માર્કેટ કયો દેશ બન્યો છે? તો મિત્રો આજે ત્રીજા નંબરનું એવિએશન માર્કેટ દેશ છે તે બન્યો છે આપણો દેશ ભારત. સૌર ઉર્જાથી ચાલતા રેટિયાને માન્યતા આપનાર અને પ્રોત્સાહન આપનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો આજે સૌર ઉર્જાવાળા રેટિયા છે તેમને માન્યતા આપનારું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે ઉત્તર પ્રદેશ. અત્યાર સુધી મિત્રો એવું હતું કે જે હાથથી ચલાવેલા રેટિયા હોય અને તેનાથી જે ખાદી બનાવી હોય તેને જ ખાદી તરીકે માન્યતા અપાતી હતી, પરંતુ ઉત્તર પ્રદેશ સરકારે હવેથી આ સૌર ઉર્જાથી ચાલતા રેટિયાથી જે ખાદી બનાવી છે તો તેને પણ માન્યતા આપી છે, જેથી કરીને જે ચલાવવાનું જે પરિશ્રમ કહેવાય એ પણ ઓછો થાય અને તેનાથી ઓલમોસ્ટ ડબલ મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદન લોકલ લોકો કરી શકે અને તેમની જે આજીવિકા હોય તેમાં પણ વધારો થઈ શકે. સાથે જ મિત્રો મે મહિનાનું મંથલી કરંટ અફેર્સ કે જેમાં આપણે મે મહિનાના મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કરાવ્યા છે. તો જો હજુ સુધી તમે આ વિડીયો ન જોયો હોય તો આને અવશ્યથી જોઈ લેજો, કારણ કે મિત્રો આ વિડીયોમાં આપણે એવા જ 200 પ્રશ્નો કરાયા છે કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોય. અને મિત્રો આ વિડીયો જોઈ લેશો એટલે મે મહિનાના રિગાર્ડિંગ તમારે બીજું કોઈ પણ મેગઝીન કે કોઈ પણ અન્ય વિડીયો કે એવું કશું જ જોવું નહીં પડે, કારણ કે આમાં આપણે મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો હોય તેવા જ આપણે કવર કર્યા છે. અને મિત્રો આવા જ તમારે જો કોઈ પણ મંથના આવા વિડીયો જોતા હોય તો દરેક મંથના વિડીયો પણ આપણી ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે દરેક મંથના આવા મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કરાવ્યા છે. તો મિત્રો આ બધા જ ક્વોલિટી વિડીયો છે, આ બધા જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, તો આને તમે બિલકુલ પણ મિસ ના કરતા. આ બધા વિડીયોની લિંક તમને આપણા આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે, તો આને જરૂરથી જોઈ લેજો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે DRDO એડવાન્સ વેપન સિસ્ટમ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો આજે DRDOની એડવાન્સ વેપન સિસ્ટમ છે તેને ઉદ્ઘાટન કરાયું છે હૈદરાબાદમાં. ખૂબ જ પ્રતિષ્ઠિત એવો રશિયા ગ્રાન્ડ સેન્ડ માસ્ટર કપ 2026 જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો મિત્રો આ જે સેન્ડ માસ્ટર એટલે કે રેતીમાંથી જે બધું આ તમે ઇમેજમાં જોઈ શકો છો કે આ જે પાછળ જે મૂર્તિ જેવું બનાવ્યું છે એ રેતીમાંથી બનાવેલું છે, અને આ રેતીમાંથી જે આવી મૂર્તિઓ બનાવતા હોય છે તેને સેન્ડ આર્ટિસ્ટ કહેવાય. અને આવો જ આ રશિયાનો ગ્રાન્ડ સેન્ડ માસ્ટર કપ 2026 છે એ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે સુદર્શન પટનાયક. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારો સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં શનિવારના જે 15 પ્રશ્નો છે તેનું એક ફટાફટ રિવિઝન કરી લઈએ, કારણ કે મિત્રો ગઈકાલે હતો આપણો સુપર સન્ડે ક્લાસ કે જેમાં આપણે પાછલા અઠવાડિયાના 50 મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું રિવિઝન કરાયું છે. તો જો હજુ સુધી તમે તે ન જોઈ તો તેને જરૂરથી જોઈ લેજો. તો શનિવારનો પહેલો પ્રશ્ન હતો, આંતરરાષ્ટ્રીય અલ્બિનિઝમ જાગૃતતા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે અલ્બિનિઝમ જાગૃતતા દિવસ છે તે ઉજવાય છે 13 જૂનના રોજ. ભારતમાં નિર્મિત એરબસ C-295 વિમાને ક્યાંથી પ્રથમ સફળ પરીક્ષણ ઉડાન પૂરી કરી છે? તો મિત્રો આ ઉડાન પૂરી કરાઈ છે વડોદરા ખાતેથી. 23માં ફિફા વિશ્વકપ 2026નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે ઉદ્ઘાટન છે તે કરાયું છે મેક્સિકોમાં. અને મિત્રો અહીંયાથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે મિત્રો આજે ફિફા વિશ્વકપ 2026નું જે 23મું સંસ્કરણ છે ને તેનું પ્રથમવાર એવું છે કે તેની યજમાની 3 દેશો એક સાથે કરી રહ્યા છે. તો મિત્રો આ 3 દેશોના નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. શનિવારના વિડીયોમાં આપણે આના વિશે તમને ડિટેલમાં સમજાવેલું છે. ભારતીય રેલવેએ માનવ સંસાધન વહીવટને આધુનિક બનાવવા માટે સંચાલિત ચિરાગ સેન્ટર ક્યાં લોન્ચ કર્યું છે? તો મિત્રો આજે ચિરાગ સેન્ટર છે તેને લોન્ચ કરવામાં આવ્યું છે હૈદરાબાદમાં. તો મિત્રો અહીંયાથી તમારા માટે ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આ ચિરાગ સેન્ટર જે છે એમાં ચિરાગનું પૂરું નામ આપણે તમને શનિવારના વિડીયોમાં સમજાયેલું છે, તો તમારે તે મને કોમેન્ટમાં જણાવવાનું છે. ગ્રામીણ ડિજિટલ કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવા માટે પ્રોજેક્ટ ગંગા કયા રાજ્યે લોન્ચ કર્યો છે? તો મિત્રો આજે પ્રોજેક્ટ ગંગા છે તેને લોન્ચ કર્યો છે ઉત્તર પ્રદેશે. યુનિવર્સિટી ઓફ યોર્ક અને યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટલ આ બે વિદેશી યુનિવર્સિટીઓને પોતાનું કેમ્પસ શરૂ કરવા માટે મંજૂરી ક્યાં મળી છે? તો મિત્રો આ યુનિવર્સિટી છે તેણે કેમ્પસ શરૂ કર્યું છે મુંબઈમાં.
કયા દેશે લકવાગ્રસ્ત દર્દીઓની મદદ માટે નિયો નામની વિશ્વની પ્રથમ વ્યાવસાયિક ચિપને મંજૂરી આપી છે? તો મિત્રો આ જે નિયો છે તેને મંજૂરી અપાઈ છે ચીન દ્વારા. વિનિમય લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ કોણે લોન્ચ કરી છે? તો આ જે પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ છે તેને લોન્ચ કરી છે અમિત શાહે. તમીમ ઇકબાલને કયા દેશના ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો તમીમ ઇકબાલ બાંગ્લાદેશના ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નિયુક્ત થયા છે. ભારતનું પ્રથમ ઇન્ટિગ્રેટેડ બાસમતી અને ઓર્ગેનિક તાલીમ કેન્દ્ર ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે? તો મિત્રો આ સ્થાપિત કરાયું છે ઉત્તર પ્રદેશમાં. ઇન્ચાથા લોકેન્ડા ઇન્કોગિટો, બહુ વિચિત્ર નામ હોય છે આ બધા, નામની માછલીની નવી પ્રજાતિ કયા રાજ્યમાં શોધાઈ છે? તો મિત્રો આ માછલીની નવી પ્રજાતિ શોધાઈ છે કેરળમાં. કેન્દ્ર સરકારે ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસના ઉત્પાદન માટે નાગાલેન્ડ અને બીજા કયા રાજ્ય સાથે કરાર કર્યો છે? તો મિત્રો નાગાલેન્ડ સિવાયનું અન્ય રાજ્ય છે અસમ. 114મી આંતરરાષ્ટ્રીય શ્રમ પરિષદનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આ પરિષદનું આયોજન થયું છે સ્વિટ્ઝરલેન્ડના જીનીવા. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં આયોજિત થનારો મહિલા T20 વિશ્વકપ કયું આવૃત્તિ છે? તો મિત્રો આજે વેલ્સમાં આયોજિત થવાનું છે ઇંગ્લેન્ડમાં અને વેલ્સમાં, તે છે 10મી આવૃત્તિ મહિલા T20 વિશ્વકપની. અને છેલ્લો સવાલ હતો, આઈવેર બ્રાન્ડ વોગ એ ભારતના તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરી છે? તો મિત્રો આ આઈવેર બ્રાન્ડના ઓલરેડી જે બ્રાન્ડ એમ્બેસેડર હતા શાહિદ કપૂર, કે જે બોલિવૂડના અભિનેતા છે, અને હવે અન્ય એક બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે, તે છે બોલિવૂડની અભિનેત્રી કૃતિ સેનન. તો મિત્રો આ હતા શનિવારના 15 પ્રશ્નો, કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કરી લીધું છે. બસ શનિવારના વિડીયોમાં આપણા દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને સમજાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે ન જોયો હોય તો તેને જરૂરથી જોઈ લેજો. તેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. સાથે જ મિત્રો જે શિક્ષણના સમ્રાટ સિરીઝ ચાલી રહી છે, તો મિત્રો જો તમે શિક્ષણ વિભાગની કોઈ પણ પરીક્ષા આપવા માંગતા હોય તો આ સિરીઝના તમામ લેક્ચર અવશ્યથી જોઈ લેજો, જેથી કરીને તમે કોઈ પણ પરીક્ષા આપશો, એસ્ટાટ, ટેટ, ટાટ કે પછી કેની કે કોઈ પણ પરીક્ષા, એમાં તમને નિશ્ચિતથી ફાયદો થવાનો છે. એવું લાગે તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે કેટલા લેક્ચર આમાં કવર થયેલા છે. કારણ કે મિત્રો જેટલા પણ મિત્રોએ આ સિરીઝ જોઈને આ સિરીઝના તમામ લેક્ચરો જોઈને જેટલી પણ પરીક્ષાઓ આપી હશે શિક્ષણની, તેમાં તેમને 100% નિશ્ચિત ફાયદો થાય જ છે. તો મિત્રો તમે પણ આને ચૂકી ન જતા. આની લિંક પર તમને આપેલી છે, એ પ્લેલિસ્ટની લિંક પર ક્લિક કરશો એટલે આ બધા જ વિડીયો તમને લાઇનસર લિસ્ટ જોવા મળશે. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બુસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછાશે, જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં મિત્રો દરરોજ જે પણ મિત્રો કોમેન્ટમાં જવાબો આપે છે તેમાંથી આપણે રેન્ડમલી 3 મિત્રોના નામ સિલેક્ટ કરીએ છીએ અને નેક્સ્ટ ડેના વિડીયોમાં આપણે એનાઉન્સ કરીએ છીએ. તો મિત્રો ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાં જે આપણે 3 મિત્રોના નામ પસંદ કરાયા છે તે મિત્રોના નામ છે અંકુર ચૌધરી, કિંજલ ધરજીયા અને પલકા ચૌધરી. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જોવો તો છે જ, સાથે ક્લાસરૂમ ક્વેશ્ચન, બ્રેન બુસ્ટર ક્વિઝ અને વિડીયોના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો આ તો પહેલો સવાલ છે, કઈ મહાનગરપાલિકાએ સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ માટે ફરજિયાત QR કોડ આધારિત ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા મોનિટરિંગ સિસ્ટમને શરૂ કરી છે? નેશનલ ઈ વિધાન એપ્લિકેશન અપનાવનારું 33મું રાજ્ય કયું બન્યું છે? અને છેલ્લો પ્રશ્ન, તાજેતરમાં જાહેર કરાયેલા ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2026માં કયો દેશ ટોચ પર રહ્યો છે? તો મિત્રો 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તો તમને નિશ્ચિત ફાયદો થવાનો જ છે મિત્રો. અને મિત્રો પરીક્ષા હોય કે ના હોય, એટલીસ્ટ આપણે 20 મિનિટ આવા ક્વોલિટી વિડીયોને તો આપવી જ જોઈએ. કારણ કે એમ પણ આપણે રીલ્સો જોવામાં કે બીજું આડાઅવડા કોઈ પણ ટાઈમમાં આપણો ટાઈમ બગડતો જ હોય છે. પણ જો દરરોજ તમે એટલીસ્ટ 20 મિનિટ આવા ક્વોલિટી વિડીયોને આપતા થઈ જશો તો તમારું નોલેજ, પર્સનાલિટી ડેવલપમેન્ટ અને ગ્રૂમિંગમાં ખૂબ જ ફાયદો થશે અને એ તમને પોતાને પણ એ ફીલ થશે જ. અને ટૂંક સમયમાં એનો મોટો ફાયદો તો તમને થવાનો જ છે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો તેને અત્યારે લાઇક કરી દો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. કારણ કે હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટના રિપ્લાય હું જરૂરથી કરું છું. આ વિડીયોની જે લિંક છે મિત્રો અને તમારા તમામ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અત્યારે શેર કરી દો, જેથી ચેનલને તમારો સપોર્ટ મળી રહે. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. જો ઓલરેડી કરેલી છે તો એટલીસ્ટ તમારા 5 મિત્રોને જરૂરથી કરાવડાવશો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.